હવે બહુ શાંતિથી આ સિદ્ધાંત સમજો. 7 અબજની વસ્તીને લાગુ પડે છે. તમે તમારા જીવનમાં નક્કી કરેલા કામ અને બાંધેલા સંબંધો એમાંથી 40% તમારા મન પ્રમાણે આજીવન ચાલશે, એટલે એમાં ખૂબ આનંદ આવી જશે. બીજા 30% કામ, જે તમે કામ નક્કી કર્યા છે એમાંથી 30% એ તમારે પૂરા કરવા માટે ખૂબ એનર્જી, ખૂબ રિસોર્સિસ લગાવવા પડશે. અને 30% સંબંધો એવા છે કે એમાં ખૂબ એને માનપાન આપશો ને ત્યારે માન સંબંધ ટકશે. કેટલા ટકા થયા? 70. 20% કામ તમને અસફળતા અને લોસ લાવવા માટે જ આવે છે, એ સ્વીકારી લેવાનો. અને 20% સંબંધો છે બગડવા માટે જ સર્જાય છે, એ સિદ્ધાંત સ્વીકારી લેવાનો. એટલે શું? સુખી રહેવાય. કેટલા ટકા થયા? 90. છેલ્લા 10% કામ એ તમને ભારે નિષ્ફળતા, હેવી લોસ એ લાવવા માટે આવે છે. અને 10% તમારા બાંધેલા જીવનમાં સંબંધો એ દુશ્મનાવટમાં, અને કદાચ દુશ્મનાવટ ના હોય તો સ્પર્ધામાં પરિવર્તિત થવા માટે જ સર્જાય છે. આ સ્વીકારી લેવાનું. આ 40, 30, 20, 10 નો સિદ્ધાંત 7 અબજને લાગુ પડે છે, એમાંથી આપણે બાકાત નથી. તો કદાચ કોઈક સંબંધ બગડે, અસુખ થાય, તો સુખી થવાનો સિદ્ધાંત શું છે? એ સંબંધને સુધારવા માટે પ્રેક્ટિકલ ટીપ. દર 2 મહિને 6 મહિના સુધી 3 વખત પ્રયત્ન કરી લેવાનો. પછી ના સુધરે, સમજે કે આ સંબંધ સુધરે એમ નથી, તો એનું ખરાબ ન ઈચ્છવું, એનું ખરાબ ન બોલવું, એને ગાળ ન દેવી, બહુ મોટું ગુડ બાય કહી દેવું, અને પછી એની માટે પ્રાર્થના કરી ગોળ ફરી જવું. અને સૌથી અગત્યનું કામ ભૂલવું નહીં કે મોબાઈલમાંથી એનો નંબર ડિલીટ કરી નાખો. એટલે શું, પેલું સ્ક્રોલ કરીને વારે વાર અને મને આવું કર્યું, એ ઝાટકા વારે વારે ના આવે. આ પ્રેક્ટિકલ છે. સંબંધ બગડે તો પ્રયત્ન કરો, પણ એને 20 અને 10% છેલ્લે નાખી દેવો. બધાને બને છે આ. જીગર જાન મિત્ર એ જાણી દુશ્મનમાં પરિવર્તિત થાય છે. જે વ્યક્તિને તમે પોતાના માનેલા હોય, 25, 30, 40, 50, 60 વર્ષ સાથે હોય, એવા વ્યક્તિઓ પણ દગો દે છે. એવા ઇતિહાસના પન્ના ભરેલા છે. એટલે બનવા જોગ છે આ. તો સુખી થવાના સિદ્ધાંત માટે આ 40, 30, 20, 10 નો સિદ્ધાંત સ્વીકારી લેવાનો. તો શું શાંતિ રહે, સ્થિરતા રહે? કે થાય સંબંધ બગડે, કામ બગડે, બધા કામ સુધરશે અને બધા જ સંબંધ આનંદમય ચાલશે આ જીવન, એવી આપણા જન્મ વખતે ભગવાન આપણને ગેરંટી લખી નથી આપી. સીધી વાત છે ને. બધા કામ મારા સુધરે જ અને બધા સંબંધો આનંદમય જ ચાલે એવી ગેરંટી ભગવાન લખી આપી છે? નથી લખી આપી.